સ્વાધ્યાય 11.2 પ્રશ્ન 5 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બીને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. તો પક્ષની અંદર લખીએ આપણે. તો આપણને જે વસ્તુ આપી દીધી છે કે 8 સેમી લંબાઈનો રેખાખંડ AB તથા એ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને બી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલ છે. જે વસ્તુ આપી દીધી છે જે દોરવાનું છે, પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવા. રચના દોરીએ. કેટલા સેમી લંબાઈનો? તો કે 8 સેમી લંબાઈનો આપણને રેખાખંડ AB આપેલો છે. તો પહેલાં આપણે 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. અહીંયા વર્તુળનો રેખાખંડનો પહેલો અંત્ય બિંદુના બીજો અંત્ય બિંદુ. હવે એક રેખાખંડ AB આપેલો છે 8 સેમી લંબાઈનો. પછી એ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા. તો પરિકરમાં 4 સેમી ત્રિજ્યા લ્યો. પરિકરમાં 4 સેમી ત્રિજ્યા. એને કેન્દ્ર લઈ અને વર્તુળ દોરો. પરિકરમાં 4 સેમી ત્રિજ્યા લેવાની. પછી એને કેન્દ્ર લઈ અને વર્તુળ દોરો. પછી બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યા. તો હવે પરિકરમાં 3 સેમી ત્રિજ્યા લેવાની, એટલે 1 સેમી ઘટાડી નાખવાની. એમાં બીને કેન્દ્ર લેવાનું. બીને કેન્દ્ર લઈ અને વર્તુળ દોરવાનું. આટલી વસ્તુ આપણને આપી છે. હવે પ્રત્યેક વર્તુળને, એટલે આ વર્તુળ હોય તો એને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના. એવી જ રીતે આ વર્તુળ હોય તો એને આ વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના. તો હવે આપણને એના માટે રેખાખંડ ABનો લંબ દ્વિભાજક દોરવાનો અને એનું મધ્યબિંદુ M મેળવવાનું. રેખાખંડ AB 8નો છે, એટલે 8ના અડધા 4. તો 4 કરતાં થોડીક વધારે, એટલે પરિકરમાં 5 સેમી ત્રિજ્યા લેવાની. પરિકરમાં 5 સેમી ત્રિજ્યા. એને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરો. એને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ દોરો. એવી જ રીતે બીને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરો. જેનો લંબ દ્વિભાજક દોરવો હોય, અહીંયા ABનો લંબ દ્વિભાજક દોરવો છે, એટલે ABનું માપ 8 છે. તો એના અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા લેવાની. વધારાની ચાપ ભૂસી નાખીએ. હવે બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થતો રેખાખંડ દોરી અને રેખાખંડ ABનું મધ્યબિંદુ M મેળવવાનું. અને મધ્યબિંદુ M મેળવવાનું. મારે છેદે છે, કદાચ માપમાં મારે થોડો ઘણો ફેર હોય, પણ તમારે પરફેક્ટ માપ હશે, એટલે
અહીંયા વચ્ચેના ભાગમાં આવી શકે અથવા તો આ બાજુ પણ આવી શકે, એ આપણે નથી જોવાનું. ટૂંકમાં આપણે એ બીનું મધ્ય બિંદુ મળવું જોઈએ. હવે એમ કેન્દ્ર અને એ એમ જેટલી ત્રિજ્યા લેવાની. એમ કેન્દ્ર પરિકરમાં એ એમ જેટલી ત્રિજ્યા, એમ કેન્દ્ર લઈ, એમને કેન્દ્ર લઈ અને વર્તુળ દોરવાનું. એ અને બી બી બિંદુમાંથી પસાર થવો જોઈએ. હવે આ મોટું વર્તુળ એ પહેલા વર્તુળને જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ આપણે સી અને ડી. આ વર્તુળને જ્યાં છેદે ત્યાં નામ આપી દો ઈ અને એફ. હવે ફૂટપટ્ટીની મદદથી એમાંથી પસાર થતો પહેલો સ્પર્શક એ એફ, એ અને એફને જોડવાનું. એ અને એફને, એટલે આ પહેલો સ્પર્શક મળ્યો. પછી એ અને ઈને જોડવાનો, એટલે પહેલા વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળને સ્પર્શક દોરાઈ ગયા. એવી જ રીતે બીજા વર્તુળના કેન્દ્ર બી માંથી પહેલા વર્તુળને સ્પર્શક એટલે બી અને સીને, બી અને સી બિંદુ જોડી એમાંથી પસાર થતો આ ત્રીજો સ્પર્શક, અને બી અને ડી માંથી પસાર થતો વર્તુળનો ચોથો સ્પર્શક. એટલે અહીંયા આપણને 4 સ્પર્શક મળશે. બી અને ડી માંથી ચોથો સ્પર્શક. એટલે રચના દોરાઈ ગઈ. હવે રચનાના મુદ્દા લખીએ. પહેલો મુદ્દો તો કે 8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો. એટલે પહેલાં આપણે એ બી દોર્યો. પછી એ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બીજા મુદ્દામાં એ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ તથા બી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એટલે આ 2 વર્તુળો દોર્યા, આ બાજુ અને આ બાજુ. પછી એ બીનો લંબ દ્વિભાજક દોરી એનું મધ્ય બિંદુ એમ મેળવું. તો રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવો. ચોથું, એમ કેન્દ્ર અને એ એમ જેટલી ત્રિજ્યા, એમ કેન્દ્ર અને એ એમ જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો જે પહેલા વર્તુળને એટલે એ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં અનુક્રમે સી અને ડી કહો, સી અને ડી કહો. તથા બીજા વર્તુળને એટલે બી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને, બી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં ઈ અને એફ કહો, ઈ અને એફ કહો. પાંચમો મુદ્દો, 4 રેખા દોરવાની. પહેલી રેખા એ એફ એટલે પહેલો સ્પર્શક એ એફ. પછી બીજો સ્પર્શક એ ડી એટલે એ એફ અને બી ઈ, બી ઈ. બીજા 2 સ્પર્શક બી સી અને બી ડી, બી સી અને બી ડી દોરો. તો આમ રેખા એ એફ, રેખા એ ઈ, બી સી, બી ડી એ માગેલા સ્પર્શકો
છે. લખી નાખો રચનાના મુદ્દા. અહીંયા આપણી આખી રચના પૂરી. અગત્યની છે, બોર્ડમાં પણ 2-3 વખત પૂછાઈ ગયેલી છે. પ્રશ્ન 6. AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી, ખૂણો B બરાબર 90 થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC લો. B માંથી AC પરનો લંબ BD છે, BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે અને A માંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. તો આપણને આપી દીધું છે, પહેલાં પક્ષમાં લખી દઈએ. તો પક્ષમાં કે કાટકોણ ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ કહી દીધું છે. AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી, ખૂણો B બરાબર 90 છે તથા B માંથી AC પરનો લંબ BD છે અને BCD માંથી પસાર થતું વર્તુળ આપેલ છે. કૃત્યમાં શું દોરવાનું છે? તો કે A માંથી આ વર્તુળને એટલે આપેલા વર્તુળને સ્પર્શકો દોરવા. રચના દોરીએ હવે. તો એના માટે કાટકોણ ત્રિકોણ ABC આપી દીધો છે. તેમાં પાયો કોણ થશે? તો કે BC, આધાર. એટલે પહેલાં આધાર પણ આપણને આપી દીધો છે, BC બરાબર 8. તો ફૂટપટ્ટીની મદદથી પહેલાં 8 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો. 8 સેમી લંબાઈનો રેખાખંડ BC. અહીંયા B અને C, આ બે એના અંત્ય બિંદુ. હવે ખૂણો B 90નો કીધો છે, તો આપણે 90નો ખૂણો થાય એ રીતે. તો પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા એટલે 1 થી 1.5 સેમી જેટલી લઈ B ને કેન્દ્ર લઈ આ રીતે અર્ધચાપ દોરો. પછી આ છેદબિંદુને કેન્દ્ર લઈ ચાપ દોરો એટલે 60ની થઈ. ફરી પાછું એને કેન્દ્ર લઈ બીજી ચાપ દોરો એટલે 120ની થઈ. બે ચાપને વારાફરતી કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરો એટલે બંને ચાપનું છેદબિંદુ આવે એ 90 અંશને ખૂણે આપણને મળશે. હવે આ છેદબિંદુ અને આમાંથી પસાર થતું રેખાખંડ દોરીએ એટલે કિરણ દોરી દઈએ. આ કિરણ દોરી દીધું. હવે AB નું માપ, તો A બિંદુમાં આની ઉપર ગમે ત્યાં આવશે. તો એ 6 સેમી લંબાઈ, તો પરિકરમાં 6 સેમી ત્રિજ્યા લેવાની. પરિકરમાં 6 સેમી ત્રિજ્યા. પરિકરમાં 6 સેમી ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર લઈને ઉપરના ભાગમાં ચાપ દોરો. એ જે છેદબિંદુ મળે એનું નામ આપો A. A અને C ને જોડી દો ફૂટપટ્ટીની મદદથી. એટલે આપણને જે માપનો ત્રિકોણ કીધો છે એ માપનો ત્રિકોણ દોરાઈ ગયો. એટલે કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયો. હવે B માંથી AC પરનો લંબ BD છે, તો BD આપણે દોરવાનો થાય. એની પહેલાં BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે.
બી, સી અને ડી, તો એના માટે આપણે પહેલાં બીસીનો લંબ દ્વિભાજક દોરી એનું મધ્ય બિંદુ મેળવીએ. તો બીસીનું માપ કેટલું છે? તો કે 8. 8ના અડધા 4, 4 કરતાં થોડીક વધારે, એટલે પરિકરમાં 5 સેમી ત્રિજ્યા લ્યો. પરિકરમાં 5 સેમી ત્રિજ્યા. બીને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરો. સીને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરો. વધારાની ચાપ આપણે ભૂસી નાખીએ. બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થતો આછો રેખાખંડ દોરીએ. અને બીસીને જ્યાં છેદે એનું નામ આપી દઈએ આપણે ઓ, એટલે એનું મધ્ય બિંદુ. બીસીનું મધ્ય બિંદુ મેળવું. હવે ઓ કેન્દ્ર અને ઓબી જેટલી ત્રિજ્યા લેવાની. ઓબી જેટલી ત્રિજ્યા, ઓ કેન્દ્ર અને ઓબી જેટલી ત્રિજ્યા લ્યો અને વર્તુળ દોરો, એટલે સી બિંદુમાંથી પણ પસાર થશે. અને મૂળ આ ત્રિકોણને જ્યાં છેદે એનું નામ આપી દેવાનું ડી. ફૂટપટ્ટીની મદદથી બી અને ડીને જોડો, એટલે આપણને જે આ એસી પરનો લંબ કીધો છે એ લંબ મળશે 90 અંશને ખૂણે. હવે આ ખૂણો માપશો તમે તો આ તમને 90 અંશનો મળશે. હવે અહીંયાથી બે રસ્તા છે. એક સ્પર્શક આપણને એમાંથી મળી ગયો, આ પહેલો સ્પર્શક આપેલા વર્તુળને. તો આ 6 સેમી ત્રિજ્યા છે, આપણને ખબર 6 સેમી લંબાઈનો છે. તો પરિકરમાં 6 સેમી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈને આ બાજુ બીજું ચાપ દોરી દો તો એકદમ સરળતાથી તમને બીજો સ્પર્શક મળી જાય. અથવા બીજી રીતે પણ મળે કે અહીંયા તમે આ એઓને જોડો, એ થોડુંક લાંબુ થઈ જાય. આ એવો જોડો, એઓનો પછી લંબ દ્વિભાજક દોરી એનું મધ્ય બિંદુ મેળવો, પછી એનું મધ્ય બિંદુ અને એટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરો, એટલે પહેલો સ્પર્શક તો ઓલરેડી આપણી પાસે છે જ, તો બીજો સ્પર્શક તમને અહીંયા મળશે, તો એ વર્તુળની મદદથી મળશે. એમાંય પરિકરનો ઉપયોગ કરવાનો છે, આમાંય પરિકરનો ઉપયોગ કરવાનો છે. તો સરળ રસ્તે આપણે જઈએ તો એ બી કેટલો છે? તો કે 6 સેમી લંબાઈનો. તો એટલી ત્રિજ્યા લઈ લ્યો, એ બી જેટલી ત્રિજ્યા લઈ લ્યો. પરિકરમાં એ બી જેટલી ત્રિજ્યા લઈ લ્યો. આ સરળ રસ્તો બીજો સ્પર્શક મેળવવાનો. એને કેન્દ્ર લઈ અહીંયા બી બિંદુમાં તો છેદે જ છે, એ તો ઓલરેડી પહેલો સ્પર્શક આપણી પાસે છે. બીજા સ્પર્શક માટે અહીંયા ચાપ દોરી દો અને એ ચાપનું છેદ બિંદુનું નામ આપી દો એ બી સી ડી અને ઈ. અહીંયા નામ આપી દો ઈ. ફૂટપટ્ટીની મદદથી એ જોડી દો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે આપણી પાસે આ બીજો સ્પર્શક આવી ગયો. આ રીતે પણ મળે. અથવા એવો જોડી એનો લંબ દ્વિભાજક દોરી એનું મધ્ય બિંદુ કેન્દ્ર લેવાનું, ઓ એ જેટલી એટલે એ એમ જેટલી ત્રિજ્યા લઈ અહીંયા કેન્દ્ર આવશે અને આમ વર્તુળ દોરો, એટલે આ બે બિંદુમાંથી પસાર થશે. એટલે અહીંયા બી અને ઈ નામ આપી દીધા, એટલે બીજા બે સ્પર્શક મળ્યા. એ રીતે પણ આપણે અહીંયા દોરી શકીએ. હવે રચનાના મુદ્દા. તો પહેલો મુદ્દો તો કે આપેલા માપનો કાટકોણ ત્રિકોણ ABC દોરો. જે માપ આપ્યા છે એ બધાને ટૂંકમાં આપણે એક મુદ્દો લખી દીધો. હાલો, ત્રિકોણ ABC દોરાઈ ગયો. પછી આપણે BC નો લંબ દ્વિભાજક દોરી એનું મધ્ય બિંદુ O મેળવવું.
રેખાખંડ બીસીનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ ઓ મેળવો. પછી ઓ કેન્દ્ર અને ઓબી જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો. ઓ કેન્દ્ર અને ઓબી જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. એટલે આ વર્તુળ દોરાઈ ગયું. પછી એ કેન્દ્ર લેવાનું અને એ બી જેટલી ત્રિજ્યા લેવાની. ચોથું, એ કેન્દ્ર અને એ બી જેટલી ત્રિજ્યા લઈ આપેલા વર્તુળ પર બે ચાપ દોરો, જેમાં એક ચાપનું છેદબિંદુ બી મળે અને બીજા ચાપનું છેદબિંદુ ઈ મળે. તો એક તો આપણી પાસે રેખા એ બી અને રેખા એ દોરો. એ બી તો આપણી પાસે દોરેલો જ છે, એટલે રેખા એ બી અને રેખા એ ઈ દોરો. તો આમ રેખા એ બી અને રેખા એ ઈ એ બિંદુ એમાંથી આપેલા વર્તુળને દોરેલા સ્પર્શકો છે. તો અહીંયા રચના પૂરી. લખી નાખો મુદ્દા. પ્રશ્ન 7. બંગડીની મદદથી એક વર્તુળ દોરો. વર્તુળની બહાર એક બિંદુ લો. આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડ દોરો. તો પક્ષમાં કે બંગડીની મદદથી દોરેલ એક વર્તુળ તથા તેની બહારનું એક બિંદુ આપેલ છે. કૃત્ય જે દોરવાનું છે તો કે બહારના બિંદુમાંથી આપેલા વર્તુળને સ્પર્શકો દોરવા. બંગડીની મદદથી વર્તુળ દોરવાનું કીધું છે. પરીક્ષામાં આપણી પાસે તો બંગડી હોય નહીં, એટલે આપણે કોનો ઉપયોગ કરશું? આનો જ ઉપયોગ કરશું. તો પરિકરની મદદથી આપણે વર્તુળ દોરી દઈએ. કોઈને કહેવાનું નહીં કે અમે પરિકરની મદદથી વર્તુળ દોરેલું છે. બંગડીની મદદથી દોરેલું છે એમ જ કહેવાનું. અને મનમાં આપણે એમ નક્કી કરવાનું કે આપણે બંગડીની મદદથી વર્તુળ દોરેલું છે. ફરક એટલો થાય, બંગડીની મદદથી વર્તુળ દોરીએ તો એનું કેન્દ્ર આપણને ખબર ન હોય. પરિકરની મદદથી દોરીએ તો એનું કેન્દ્ર ક્યાં આવે છે એ આપણને ખબર હોય. એટલે પરિકરની મદદથી આપણે દોરી લેવાનું, પણ કેન્દ્ર ક્યાં છે એ આપણે યાદ રાખવાનું નથી. હવે પહેલાં આનું કેન્દ્ર આપણે મેળવવું પડે. કેન્દ્ર મેળવવું પડે એટલે એ પ્રશ્ન તમારે 9મા ધોરણમાં વર્તુળ ચેપ્ટરમાં આવી ગયો. તો પહેલાં 2 જીવા લેવાની, સમાંતર ન હોય એવી. 2 સમાંતર ન હોય એવી જીવા લેવાની. એનું નામ આપું છું P, Q, R અને S. હવે કેન્દ્ર નક્કી કરવા માટે 2 સમાંતર ન હોય એવી જીવા લેવાની. પરિકરની મદદથી આપણે બેયના લંબ દ્વિભાજક દોરવાના. એટલે PQ નું જેટલું માપ હોય
એના અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા લઈ અને આમ બે બાજુ ચાપ દોરવાની. ક્યુને કેન્દ્ર લીધું. હવે પીને કેન્દ્ર લઈ અને ચાપ દોરું. એવું જ કામ આરએસ ઉપર કરવાનું. એની અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા લઈ અંદરના ભાગમાં અને બહારના ભાગમાં આરને કેન્દ્ર લઈ બીજી વખત એસને કેન્દ્ર લઈ બંને છેદબિંદુમાંથી પસાર થતી બેના લંબ દ્વિભાજકો દોરવાના. આ બે છેદબિંદુ અને આ બે છેદબિંદુમાં એમાંથી પસાર થતું બે જીવાના આપણે લંબ દ્વિભાજકો દોરીએ અને એ બે જે બિંદુમાં છેદે એ આપણા વર્તુળનું કેન્દ્ર બનશે O. આમાં કેન્દ્ર કેમ નક્કી કરવું પડે? અહીં લખેલું છે કે વર્તુળની બહારના બિંદુ લ્યો અને આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડ દોરો. તો પહેલાં બંગડીની મધ્યથી આપણે કેન્દ્રથી પહેલાં આપણે માપ લેવું પડે, એટલે પહેલાં એનું કેન્દ્ર નક્કી કરવું પડે. આગળની બધી રચનામાં કેન્દ્ર આપી દીધા હતા, આમાં કેન્દ્ર આપ્યું નથી. હવે બહારના ભાગમાં ગમે ત્યાં બિંદુ લઈ લઈએ, રેખાખંડ ગમે એવડો દોરી દેવાનો. એટલે બહારનું બિંદુ આપણું કહી દઈએ A. ખબર નથી કેટલા સેમીનો દોર્યો, એ માપ બોલ્યો જ નથી, એટલે એમને દોરી દેવાનો ઈચ્છા થાય એટલો. હવે આ જે માપ છે એના આપણે અંદાજે જોવાનું કે અડધું માપ અહીંયા થાય તો એના કરતાં થોડીક વધારે ત્રિજ્યા લેવાની. પરિક્રમા અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા લેવાની. ઉપરના ભાગમાં ચાપ દોરવાની, નીચેના ભાગમાં ચાપ દોરવાની. ઓને કેન્દ્ર લઈ બીજી વખત એને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની અને નીચેના ભાગમાં ચાપ દોરવાની. વધારાની ચાપને ભૂસી નાખવાની એટલે ક્યાંય આપણને આડી આવે નહીં. હવે આ બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થતો OAનો લંબ દ્વિભાજક દોરી અને તેનું મધ્ય બિંદુ M મેળવવાનું. એનું મધ્ય બિંદુ M. હવે ફરી પાછું પરિકર લેવાનું. M કેન્દ્ર અને OM જેટલી ત્રિજ્યા લેવાની. OM જેટલી ત્રિજ્યા લેવાની પરિકરમાં. OM જેટલી ત્રિજ્યા. એમને કેન્દ્ર લઈ અને વર્તુળ દોરવાનું. O અને A બિંદુમાંથી પસાર થવું જોઈએ. આ વર્તુળ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં B અને C નામ આપો. B અને C. રેખા AB દોરો અને રેખા AC દોરો. રેખા AB એટલે પહેલો સ્પર્શક બન્યો બહારના બિંદુમાંથી. AC દોરો એટલે બહારના બિંદુમાંથી આપણને બીજો સ્પર્શક દેખાય. આ બીજો સ્પર્શક. તો અહીંયા રચના દોરાઈ ગઈ. રચનાના મુદ્દા લખીએ. પહેલો મુદ્દો, બંગડીની મદદથી વર્તુળ દોરો. બીજું, આ વર્તુળનું કેન્દ્ર O નક્કી કરો. આપેલા વર્તુળનું કેન્દ્ર O મેળવો.
કઈ રીતે મેળવવું છે એ આપણે અહીંયા લખવાનો ઉલ્લેખ કરવાની જરૂર નથી કે બે સમાંતર ન હોય એ જીવાના લંબ દ્વિભાજકોની મદદથી વર્તુળનું કેન્દ્ર મળે. નક્કી થઈ ગયું. હવે આપેલા વર્તુળની બહારના ભાગમાં બિંદુ એ લો અને પછી રેખાખંડ OA દોરો. બહારના ભાગમાં બિંદુ લીધું હતું, પછી OA દોર્યો હતો. OA નો લંબ દ્વિભાજક દોરી એનું મધ્ય બિંદુ મેળવું. રેખાખંડ OA નો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ M મેળવો. છઠ્ઠો, M કેન્દ્ર અને OM જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો. આ વર્તુળ M કેન્દ્ર અને OM જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો જે મૂળ વર્તુળ એટલે બંગડીની મદદથી જે વર્તુળ દોર્યું છે, જે મૂળ વર્તુળ ને જ્યાં છેદે ત્યાં અનુક્રમે B અને C કહો. પછી રેખા AB અને રેખા AC દોરો. રેખા AB અને રેખા AC દોરો. તો આમ રેખા AB અને રેખા AC એ માગેલા સ્પર્શકોની જોડ છે અથવા માગેલા સ્પર્શકો છે. અહીંયા આ પણ રચના પૂરી. લખી નાખો મુદ્દા. 4 ગુણની આ રચના પૂછાય છે. બધા પ્રકારની રચના અહીંયા આવરી લીધી છે. સ્વાધ્યાય 11.1 અને 11.2 માં આવી બધા પ્રકારની રચના થઈ ગઈ. બધી વ્યવસ્થિત ધ્યાનથી કરશો તો એકદમ સરળ છે. મુદ્દા તો જેમ આપણે દોરતા જઈએ છીએ એમ ગણિતની ભાષામાં એટલે ગણિતના શબ્દો રાખી એમ એને લખતું જવાનું છે. અઘરું આમાં કંઈ છે નહીં. પક્ષ કૃત્યમાં તો કે જે માપ અથવા જે કાંઈ આપ્યું હોય એ આપણે પક્ષમાં લખવાનું. કૃત્યમાં તો કે જે દોરવાનું છે એ કૃત્યમાં લખવાનું. એટલે આપણું રચના ચેપ્ટર અહીંયા પૂરું.